हेलो दोस्तों, जय श्री कृष्ण। कैसे हो आप सब? आज का आपको पता चल गया होगा आज हम कहाँ जाने वाले हैं। तो आज हम जाने वाले हैं भरूच जिले के और झगड़िया तालुका में गुमानदेव हनुमान का मंदिर है। तो आज हम वहाँ जाने वाले हैं। वैसे भी आज शनिवार है तो हनुमान जी का हम दर्शन करेंगे वहाँ पे। तो हम आपको दिखाएंगे गुमानदेव मंदिर। तो आप सब मेरे साथ बने रहिए। वेलकम टू आवर चैनल तनिष्का डिजिटल फोटोग्राफी। मेरा नाम है नीरव बगोरा। तो आज हम चल जाने वाले हैं गुमानदेव मंदिर। तो आप सब मेरे साथ बने रहिए। गुमानदेव मंदिर भरूच से करीबन 15 किलोमीटर की दूरी के आसपास है। वहाँ पे शनिवार को बहुत भीड़ होती है। वहाँ पे बहुत क्राउड दर्शन करने के लिए आते हैं। तो आज हम आपको वहाँ पे थोड़ा नज़ारा बताएंगे। तो बने रहिए मेरे साथ। चलते हैं गुमानदेव मंदिर। जिन लोगों ने अभी तक मेरी चैनल सब्सक्राइब नहीं की हो, प्लीज़ सब्सक्राइब कर दीजिए। अगर हमारा वीडियो अच्छा लगे तो लाइक शेयर और कमेंट कर दीजिए। हम आपके लिए अच्छे अच्छे नए नए वीडियो लेके आएंगे। तो सब्सक्राइब करके बेल आइकन को भी प्रेस कर दीजिए। तो जब भी हमारा नया वीडियो आएगा तो आपको नोटिफिकेशन पहले आ जाएगा। तो हम मुलत चौकड़ी आ गए हैं। अब हम मुलत चौकड़ी से लेफ़्ट साइड टर्न लेंगे झगड़िया जाने के लिए। झगड़िया जाने से के बीच में रास्ते में ही गुमानदेव मंदिर आता है। तो वहाँ पे हम जाएंगे। तो देखते रहिए। तो अब हम आ गए गुमानदेव मंदिर। तो आपको सामने गेट दिख रहा होगा, ये गुमानदेव मंदिर का गेट है। આ છે ગુમાનદેવ મહારાજનું મંદિર, જે આપણે અંદરથી ગુમાનદેવ મહારાજની મૂર્તિનું દર્શન કરીશું. બહારથી જોઈએ તો આપણે મંદિરની અંદરે શનિવારના દિવસે ઘણા શ્રદ્ધાળુઓ આવેલા છે. આપ સર્વે જોઈ શકો છો. ચાલો તો આપણે હનુમાનજીનું દર્શન કરીએ.
તો આપણી સાથે ગુમાનદેવમાં એક શ્રદ્ધાળુ આવેલા છે કાંતિભાઈ. તો આપણે કાંતિભાઈ જોડે જે અંકલેશ્વરથી છે એમની જોડે આપણે વાત કરીએ, એમની જોડે આપણે ગુમાનદેવના ઇતિહાસની જાણકારી મેળવીએ. તો કાંતિભાઈ. હા બોલો સાહેબ. તો આપણે ગુમાનદેવના ઇતિહાસ વિશે આપ જણાવશો? જરૂર જણાવું ને. અહીંયા ગાડી એરાઉન્ડથી જંગલ હતું 850-900 વર્ષ પહેલાં. 850 વર્ષ પહેલાં અહીંયા એરાઉન્ડથી જંગલ હતું અને એ જંગલ એટલું મોટું હતું કે અહીંયા ગાડી ગુમાનદેવ કને એક આહિર હતો, ભરવાડ હતો બિચારો એ જાતનો, અને તે અહીંયા ગાડી ગોવાળ ચરાવવા આવતો હતો અને એ ગાય માતાને ત્યાં એ પોતાના સ્થાન પર જઈને પોતાના આચારમાંથી ઓટોમેટિક દૂધ ધારા ફેંકતા હતા અને એ દૂધ ધારા ફેંકવાથી સ્વયંભૂત અહીંયા ગુમાનદેવ દાદા પ્રગટ થયા. આ મંદિર 850-900 વર્ષ પુરાણો ઇતિહાસ. જે પણ શ્રદ્ધાળુ જ્યાંથી આવે છે પોતાની શ્રદ્ધા લઈને આવે છે, પોતાની બાધા લઈને આવે, એ બાધાથી મુક્ત થાય અને એમની મનોકામના પૂર્ણ કરે છે કોઈ પણ બાબતની. અને કોઈ એ પ્રકારનું અહીંયા ગાડી એ છે નથી. આ મંદિર સચોટ છે, દરેક ભાવિક ભક્તો માટે સારું છે અને દરેક ભક્તો આવે છે. ભારતભરની અંદર આ મંદિર વખણાયેલું છે. ગુજરાતમાં પણ ભલભલા લોકો આવે છે. પીએમ મોદી જેવા ગુમાનદેવ દાદા આવેલા છે, અહીંયા આગળ ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલા છે, યોગી નાથ આવેલા છે, ભલભલા આવેલા છે. તમે બોર્ડ પણ જોઈ શકો છો. એટલી મોટી શ્રદ્ધા છે અને ભારતભરની અંદર આ મંદિરનું નામના ચાલે છે અને આ મંદિર પ્રખ્યાત છે. એટલે ભલભલા ભગતો આવે છે, દૂર દૂરથી આવે છે. અમુક તો લોકો બિચારા પગ ચારા લઈને પગેથી ખુલ્લા પગેથી મંદિરે આવે છે. કોઈ સુરતથી આવે છે, કોઈ નવસારીથી આવે છે, કોઈ વલસાડથી આવે છે, આ બાજુ અમદાવાદથી આવે છે, કાંકાથી લોકો આવે છે. એક ભગત તો એવો હતો કે ડેડિયાપાડાથી પોતાના શરીરને વાંકા વળીને ટચ કરીને અહીંયા આવેલો છે. 5-6 દિવસ અહીંયા ગાડી એ ભગત આવેલો છે. એ ભગતને અમે રૂબરૂ જોયેલું. એ ભગતની આસ્થા કઈ હશે, એ આસ્થા પૂરી થાય એટલે એ ટેક લીધી હશે કે આ ટેક મારી થાય તે પૂરી કરશે. એ ગુમાનદેવ દાદા છે. ગુમાનદેવ દાદા કી જય. તો અંકલેશ્વરથી શ્રદ્ધાળુ આપણે અહીંયા ગુમાનદેવમાં સેવા આપવા આવે છે. તો કાંતિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જો અમને થોડી માહિતી આપવા માટે. ના ભાઈ, આ તો ભક્તિભાવની ભાવના છે. તમે સારી વાત કરી છે અને તમારા જેવા માણસો સારા કહેવાય કે તમે આ વસ્તુ ઉપસ્થિત કરીને એનું ઇતિહાસ, લોકો અમુક માણસને ઇતિહાસ નહીં ખબર હોય તો ઇતિહાસ ટીવીના માધ્યમથી ચાલે તો લોકો આવી શકે. આના કરતાં વધારે ગીત આવે. ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ તમારો.
આ છે આપણે ગુમાનદેવ મંદિરની બાજુમાં મહાદેવનું મંદિર છે. તો આપણે જોયું આ ગુમાનદેવ મંદિર. તો ગુમાનદેવ મંદિરના આપણે હનુમાનજીના દર્શન કર્યા. તો હવે આપણે નીકળીશું ઘરે જવા માટે. તો અમારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી. ધન્યવાદ. મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો.